સાધ્વી એટલે સતી, પતિવ્રતા સ્ત્રી. આપણને કાંઈ ખબર હોતી નથી કોણ સતી છે અને કોણ પતિવ્રતા છે કે નથી, પણ નિંદા કોઈની કરવી જ નહીં. બધા પોતપોતાની રીતે રાઈટ જ હોય, બધાને પોતપોતાના ધર્મની ખબર પડતી જ હોય. આપણે કાંઈ જાણતા ન હોઈએ અને નિંદા કરીએ તો આ સતીની નિંદા કર્યાનો દોષ લાગે. પહેલાં સતી હતા ને અત્યારે કાંઈ સતીઓ નથી એમ નહીં, અત્યારે પણ ઘણા બધા એવા સ્ત્રીઓ છે. આપણો દેશ છે એ શૂરવીર, સતી, જતી અને સંત એને જન્મ દેનારો દેશ છે. અને આ બધા કોના થકી જન્મે છે? આવા સાધ્વીઓ થકી, પતિવ્રતા થકી જ જન્મે છે. આ દેશની અંદર અનેક અનસૂયા, અરુંધતી, સાવિત્રી, સીતા, દ્રૌપદી, સુનીતિ, લોપામુદ્રા, સંજ્ઞા દેવી, સ્વાહા દેવી, આ ઘણા બધા સતીઓ થયા છે. સત્સંગ જીવનમાં બાલ શર્માજી ભક્તિ માતાને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ખૂબ સતીનો મહિમા બતાવે છે. અને ભક્તિ માતા તો સતી જ છે, પણ આ દુનિયાની તમામ સ્ત્રીઓની સામે લીલી લાઈટ બતાવે છે કે આ પ્રમાણે બધાય સંસારની અંદર રહેજો અને સતી ધર્મને નિભાવજો. બાલ શર્માજી ભક્તિ માતાને એવું કહે છે કે હે દેવી, યાવત સ્વલોમ સંખ્યાસ્તી તાવત કોટી યુતાની ચ ભર્ત્રા સ્વર્ગ સુખમ ભૂંગતે રમમાણા પતિવ્રતા. જે સ્ત્રી પતિવ્રતા છે તો એ પોતાની જેટલી રૂંવાડીઓ છે શરીરમાં એટલા 1000 વર્ષ સુધી ભજન કરે ન કરે એ તો પછીની વાત, એની પ્રાપ્તિ તો અલગ જ છે. પણ ખાલી સતી ધર્મને નિભાવે. સતી ધર્મ એટલે શું? ખાલી પતિની આજ્ઞા મારે ને એની સેવા કરે ને પછી બીજા બધા એને નડ્યા કરે, એને સતી ન કહેવાય. સતી હંમેશા એને કહેવાય કે ક્યારેય કોઈને નડતર રૂપ ન બને. ઘરની અંદર વડીલો હોય, બાળકો હોય, બીજા પરિવારજનો હોય, આવનારા આગંતુક મહેમાનો, અતિથિઓ કોઈ પણ હોય, ક્યારેય કોઈની સાથે સતીનું ગેરવર્તન ન હોય, ક્યારેય એના પ્રત્યે કોઈનો ઘસાતો શબ્દ ન હોય, તો એને ખરા અર્થમાં સતી કહેવાય. ઘણા સતીઓ હોય પણ કેવા સતી? તો સંયુક્ત કુટુંબમાંથી પોતાના પતિને લઈ અને અલગ થઈ જાય ને પછી આરામથી સતી ધર્મ પાળે. આના સતી ધર્મ ના કહેવાય, આ તમારી ભ્રમણા છે. ખાલી પતિની સેવા કરવી એમ નહીં. તમે વિચાર કરો કે પતિની સેવા કરો અને બીજા બધાને તિરસ્કારો તો પતિને એના મા બાપ ના વાલા હોય, એના ભાઈ બહેન ના વાલા હોય, એ તો તમારી બીકે નથી રાખતા, બાકી એને વાલા હોય જ. તમને જેમ તમારા તરફ ઢળતો ઢાળો છે જ ને, એમ એને એના તરફ ઢળતો ઢાળો હોય જ. તો એ બધાની સાથે જ્યારે ગેરવર્તન થાય ત્યારે પુરુષનું દિલ દુખાય, પણ હવે કાંઈ બોલી શકાય એવું તો હોય નહીં. નારી બીબસ નર સકલ ગુસાઈ, ગોસ્વામીજીના શબ્દો પ્રમાણે. એટલે બિચારા કાંઈ બોલી ન શકે અને તમે તમારી જાતને સતી માનીને દુનિયામાં ફરતા હો છો, પણ એ ભ્રમણા છે. બધાની સાથે સારું વર્તન હંમેશા કરવું એને જ સતી કહેવાય. તો બાલ શર્માજી એવું કહે છે કે ભગવાનના ભજનની વાત તો એક બાજુ, ખાલી સતી ધર્મ નિભાવે ને સારી રીતે ગૃહસ્થાશ્રમની અંદર રહીને બધાનો રાજીપો મેળવે તો એ પોતાના શરીરમાં જેટલી રોમાવાલી છે એટલા 1000 વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગનું સુખ ભોગવે છે. ભજન કરે તો ભગવાનની પ્રાપ્તિ થાય, તો સ્વર્ગનો કોઈ પ્રશ્ન નથી. સતીની અંદર અગાધ શક્તિ રહેલી છે. જેવી તીર્થની અંદર સાધુ સંતોમાં છે એવી જ શક્તિ એ સતી સ્ત્રીની અંદર પણ રહેલી છે. તોરાદે 3 નર તારિયા, સાસતીઓને સધીર, જેસલ જગનો ચોરટો, એને પળમાં કીધો પીર. આ એક સતી સ્ત્રીની તાકાત છે, જેને પકડવા માટે રાજ રજવાડાઓ પણ હાંફી ગયા, પણ છતાંય કોઈના હાથમાં એ આવ્યો નહીં. લૂંટફાટ એણે બંધ કરી નહીં, પણ એક સતીના હાથમાં જો આવ્યો તો એ પળમાં પીર બન્યો, પરમેશ્વર જેવો બની ગયો. તમામ કુકર્મોને મૂકી દીધા. આપણે કહેતા હોય એક જૂની ટેવ છે એટલે નથી જતી. જેસલને જૂની ટેવ નહોતી. વર્ષોથી જ્યારથી એ સમજદાર થયો ત્યારથી આ કામે એ ચડેલો. વર્ષોની ટેવ હતી, પણ સતીની સામર્થ્ય કેવી કે એણે બધું જ એને મુકાવી દીધું. અને મૂકે એવો તો નહોતો, પણ એવો એને પરચો બતાવી દીધો
કે એને ના છૂટકે મૂકવું જ પડ્યું. દરિયો ઉલ્લંઘીને જતા હતા ને સતીને એમ થયું સુધરશે તો અત્યારે જ, બાકી પછી કોઈ ચાન્સ નથી. અને સતીએ પોતાના સતના પ્રભાવે આખો દરિયો હિલોળે ચડાવ્યો. અને આટલું બધું દરિયાનું ગાંડપણ જોઈ અને તોરલને તો હસવું આવે છે, પણ મોતિયા મરી ગયા જેસલના કે ભલભલાને અડધી રાતે લૂંટ્યા, ક્યાંય ડર્યો નથી. પણ જો આ વાણ ઊંધું પડ્યું તો મારા રામ રમી જશે. અને એટલી બધી શરીરની અંદર જ્યારે ધ્રુજારી છૂટી, બીજા ઘણાય વાણ જાય પણ કોઈને કાંઈ થતું નથી. એટલે તોરલને એણે પૂછ્યું કે આપણું એક જ વાણ ચગડોળે ચડ્યું, એનું કારણ શું? જ્યારે આ વાણમાં બેસીને હું આવ્યો ત્યારે કંઈ નહોતું થયું. આજે તમે અંદર બેઠા છો ને ચગડોળે ચડ્યું એટલે કારણ તમે જ છો. અને એ વખતે તોરલે કહ્યું કે જાડેજા, કારણ હું નથી, કારણ તમારા કર્મ છે. આ વાણની અંદર હું બેઠી છું એટલે આ વાણ હજુ સુરક્ષિત છે, બાકી તમારા કર્મે કરીને વાણ જરૂર ડૂબે જ. અને તમે કાંઈ ઓછા કર્મ નથી કર્યા, એટલા બધા કર્મ બાંધ્યા છે, દરિયો પણ તમારો વજન સહન કરવા સમર્થ નથી. માટે એ કર્મનો જો એકરાર નહીં કરો તો જરૂર વાણ બુડી જશે. અને પછી સતીના કહેવાયથી એણે એકરાર કર્યો, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે. હેજી રે એમ તોરલ કે છે જી. કઢાવ્યું અંદરથી ત્યારે આ બધું નીકળ્યું. અને એક સતીની પાસે સંત હોય, સતી હોય, પરમાત્મા હોય, કોઈ સજ્જન વ્યક્તિ હોય, ભગવાનના એકાંતિક ભક્ત હોય, એની આગળ જઈ અને કર્મનો જ્યારે એકરાર થાય ત્યારે માણસ બિલકુલ હળવો ફૂલ થઈ જાય છે. અને છેવટે જેસલને પોતાની ભૂલ સમજાતા એ કેવા પરમ ભગવાનના ભક્ત થયા. આ બધા અસુરોને સતીઓ મળ્યા જ હતા, પણ હવે એ પાછા સુધર્યા નહીં. કારણ કે પરમાત્માના એ બધાય ગુનેગારો અને શાપિત આત્માઓ હતા. રાવણને સમજાવવામાં મંદોદરીએ કાંઈ બાકી રાખ્યું નથી. અને કદાચ થોડોક મંદોદરીથી ડરતો હશે એટલે ક્યારેય મંદોદરી ઉપર હાથ નથી ઉપાડ્યો. વિભીષણ ઉપર તો હાથ ઉપાડ્યો. કયા દુએ હિરણ્યકશિપુને સમજાવવામાં કંઈ બાકી નથી મૂક્યું, પણ છતાંય એ શાપિત હતો એટલે એને નથી સમજાયું. એવી જ રીતે વાલીને સમજાવવામાં તારાએ બાકી નથી મૂક્યું, પણ એને અભિમાન હતું એટલે અભિમાનના તોરમાં એ તારાની એક પણ વાતને સમજ્યો નથી. અને ભગવાનના એક જ બાણે એ ભોંય ભેગો થઈ ગયો છે. એટલે સતી એને જ કહેવાય કે પોતાનો પતિ કદાચ ક્યાંક ગેરમાર્ગે જતો હોય, એને સંગ દોષ થઈ ગયો હોય તો એને સમજાવી અને એ માર્ગેથી પાછો વાળવો એ એની પવિત્ર ફરજ છે. અને એનામાં શક્તિ પણ છે. ધર્મદેવને આ ભક્તિ માતાને બાલશર્મા એવું કહે છે કે ધન્યાસા જનની લોકે ધન્યોસો જનક પુનઃ, ધન્યા સચ પતિ શ્રીમાન યસ્ય ગેહે પતિવ્રતા. આવી સાધ્વી જે સ્ત્રી હોય તો એ સ્ત્રી જે માતાની કુખે જન્મે એ માતા ભાગ્યશાળી, જે પિતાના ખોળે રમે એ પિતા ભાગ્યશાળી, અને જે પુરુષે 100 જન્મ પુણ્ય કર્યા હોય ત્યારે એને સાધ્વી સ્ત્રી એ મળતી હોય છે. અને પિતૃવંશા માતૃવંશા પતિવંશા સ્ત્રય સ્ત્રય પતિવ્રતાયા પુણ્યેન સ્વર્ગ સૌખ્યાની ભુંજતે. દીકરો છે એ 2 કુળને તારે એવું આપણા શાસ્ત્ર કહે છે, પણ આજ શતાનંદ સ્વામીએ એવું લખ્યું છે. અને ભગવાનના પિતા એને એના પિતા એટલે ભગવાનના દાદા બાલશર્માજી આ શબ્દ બોલે છે કે દીકરી છે એ 3 કુળને તારે છે. પોતાના પિતાનું કુળ, પોતાના માતાનું કુળ કહેતા મોસાળ, અને પોતાના પતિનું કુળ. આ 3 કુળને એ તારે છે. અને એ 3 કુળ પતિવ્રતા સ્ત્રીના પ્રભાવે કરી અને સ્વર્ગ સુખને ભોગવે છે. અને આવા જે સાધ્વી હોય, આવા જે સતી હોય તો બિભ્યત પતિવ્રતા સ્પર્શમ કરુતે ભાનુમાન અપી સોમો ગંધ વહસ ચાપી સ્વપાવિત્રાય નાન્યથા.
એનો સ્પર્શ કરતા તમામ દેવતાઓ પણ ડરે છે. વાયુદેવ છે એ સ્પર્શ એનો શા માટે કરે છે? તો કે પવિત્ર થવા. ગમે તે અપવિત્ર વ્યક્તિઓ ઉપરથી વાયુદેવને પસાર થવું જ પડતું હોય તો એ પવિત્ર થવા માટે પછી પવિત્ર બ્રાહ્મણ હોય, સતી હોય, કોઈ જતી હોય, સંત હોય તો એનો સ્પર્શ કરે ત્યારે વાયુદેવ પણ પવિત્ર થાય છે. બધા એનાથી ડરે છે. પૃથ્વ્યામ્યાની તીર્થાની તાની સંતિ સતીપદે તેજસ્ચ સર્વ દેવાનામ તનૌ તસ્યાસ તપસ્વીનામ. તમામ જે પૃથ્વી ઉપર તીર્થ છે એ તમામ તીર્થો સતી સાધ્વી સ્ત્રીના ચરણમાં નિવાસ કરીને રહ્યા છે. કોઈ પતિવ્રતા સ્ત્રીને પગે લાગે, સાધ્વી પાદરજો ભીર્ભુહુ પૂતા સદ્યો હિ જાયતે નમસ્કૃત્ય ચતામ પાપી પાપેભ્યો મુચ્યતે કિલહ. એ પતિવ્રતાના પગલે, જ્યાં એ પતિવ્રતા સ્ત્રી હોય એ પૃથ્વી બધી પવિત્ર બને છે. ને કોઈ પાપી માણસ હોય આવીને જો સતીને બે હાથ જોડે તો એના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આટલો એ સાધ્વી સ્ત્રીનો મહિમા છે. માટે સ્ત્રીઓએ હંમેશા પોતાનું સાધ્વીપણું, પાતિવ્રતપણું એને કલંક લાગવા ન દેવું. કલંક લાગવા દેવું એનો મતલબ એવો પણ નથી કે મનને જ્યાં ત્યાં ફરતું મૂકવું, એવી કોઈ વાત નથી. એ સતી અને સાધ્વીમાં આવે જ નહીં. પણ પોતાના પતિની સેવા કરતા હોય એ જ રીતે આખા પરિવારની સાથે હળી મળીને રહેવું. કારણ કે મોક્ષની જવાબદારી આખા પરિવારની સ્ત્રી ઉપર છે. એટલે બધાની સાથે હસતા રહેવું. કદાચ કોઈ ઘરની અંદર ઉદાસ હોય, કોઈ બીમાર હોય તો એને પ્રફુલ્લિત કરવા એ કામ પણ સ્ત્રીનું છે. કારણ કે પુરુષનું કામ છે અર્થ કહેતા ધન કમાવવું. એટલે આખો દિવસ એને સમય હોતો નથી. વડીલોની સાથે સારું વર્તન એ હંમેશા સ્ત્રીએ જ કરવાનું હોય છે. માટે એને સાધ્વી કહેવાય. તો આવી જે સાધ્વી સ્ત્રી હોય એની નિંદા ક્યારેય ન કરવી. આવા સતીઓ આ દુનિયાની અંદર સત્પુરુષો, જતીઓ વગેરેને જન્મ દેનારા છે. ભગવાનને પણ આવી સાધ્વી સ્ત્રી જે હોય એને ખોળે ખેલવાનું મન થાય છે. એટલે તો ભગવાન વારે વારે આ ભરતખંડની સતીઓની ધરતીમાં જન્મ ધારણ કરીને આવે છે. આપણને જેમ ઈચ્છા થાય કે આપણે વિદેશો જોવા એમ એને થતું હોય, પણ ત્યાં જન્મ ક્યાં લેવો? એટલે તો ભરતખંડની ધરતીને ભગવાને પસંદ કરી છે. માટે જોયા જાણ્યા વિના, ઈર્ષાથી, રાગ દ્વેષથી કોઈ પણ સ્ત્રીની નિંદા ન કરવી. કોણ સતી છે, કોણ સાધ્વી, કોણ કેવા આપણને કાંઈ ખબર નથી. કોઈની ઉડતી વાતો સાંભળીને ખોટા આક્ષેપો મૂકી અને એની નિંદા ક્યારેય ન કરવી. એ સ્ત્રી ખરાબ માર્ગે ન જતી હોય ને તમે એના ઉપર આક્ષેપ મૂકો એટલે તમને એનું પાપ લાગે છે. જાણી જોઈને આવું શા માટે કરવું? અને કદાચ કોઈ અજાણતામાં આપણી નિંદા કરતો હોય, જેને આપણા ચારિત્રની, આપણા વ્યક્તિત્વની ખબર નથી, અથવા તો રાગ દ્વેષથી નિંદા કરતો હોય, સમાજની અંદર જ્યારે આપણું સન્માન વધે ત્યારે આપણી નિંદા કરનારા પણ વધે, આપણી સાથે રાગ દ્વેષ રાખનારા પણ, ઈર્ષાખોર લોકો પણ વધે. કોઈની ઉન્નતિ ન દેખાય એટલે ઈર્ષા ઉત્પન્ન થાય. એટલે નિંદા કરનારા હોય પણ એટલું યાદ રાખવું કે આપણી કોઈ નિંદા કરે તો આપણા જે ખોટા કર્મો છે એ બધા ધોવાઈ જાય. ને એને લાગે આપણે કોઈની નિંદા કરીએ તો લેવડ દેવડ તો એક જ સરખી હોય. એના જે કોઈ પાપ છે એ પાપ નિંદા કરનારાને લાગે અને પહેલાંના તમામ કર્મ ધોવાઈ જાય. એટલે આપણામાં તો એવી કહેવત છે કે પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે પણ નિંદા કરનારો ક્યારેય મૃત્યુ ના પામે. કારણ કે દીકરો તો મર્યા પછી પિંડદાન આપે, પણ આ તો જીવતા જ ચોખ્ખા કરી દે. અને નિંદા કરનારાને તો બાજુમાં જ મકાન અપાવવું કે આખો દિવસ ત્યાંથી આપણે નીકળીએ અને આપણી નિંદા કર્યા જ કરે. એટલે આપણે વગર સાબુએ, વગર મહેનતે આપણે ચોખ્ખા થઈ જઈએ, ધોવાઈ જઈએ. એટલે કોઈ નિંદા કરે તો એણે કરી અને ભગવાનના ભક્તએ ક્યારેય પણ ડરવું નહીં. અને આપણે સાવધાની રાખવી કે કોઈ ઉપર ખોટા આક્ષેપ ક્યારેય પણ મૂકવા નહીં અને એની નિંદા કરવી નહીં. કોઈની વાતમાં ક્યારેય આવી જવું નહીં. માણસનો સ્વભાવ એવો છે કે દરેક જગ્યાએ એ સારો થાય. આની આગળ પહેલાંનું ઘસાતું બોલે, પહેલાંની આગળ પહેલાંનું ઘસાતું બોલે,
પછી એ ઘરે જઈને સૂઈ જાય ને પહેલાં બેયને બખેડો થાય. તમારા પરિવારની અંદર પણ એવું જ હોય. અમુક વ્યક્તિ એવી નિંદાખોર હોય કે તમને કંઈક જુદું કે અને ઘરે વડીલ હોય એને કંઈક જુદું કે, અને પછી એ તો એને ઘેર જાય, પણ તમે બે જ્યારે ભેગા થાવ ત્યારે ડખો થાય. માટે આવાથી હંમેશા ચેતતા રહેવું. તો સાધ્વી સ્ત્રી એની નિંદા ન કરવી. ત્યાર પછી આવે છે સાધુ. સાધુ એટલે કોઈ પણ સંપ્રદાયના હોય, સફેદ કપડાં હોય, ભગવા કપડાં હોય, ગૃહસ્થના કપડાં હોય, તો એમાંય સાધુ તો હોય છે. એટલે ક્યારેય કોઈની નિંદા ન કરવી. સંસાર છોડી અને અલખની આરાધના કરનારી દરેક વ્યક્તિ પૂજ્ય છે. અત્યારે આવા ઘોર કળિયુગની અંદર આવા મોજ શોખના જમાનામાં સંસાર છોડવાના વિચાર આવ્યા એ કોઈ સામાન્ય વાત નથી. માટે સાધુ સંતોની નિંદા, વચનામૃત ખોલો, કોઈ પણ બીજા શાસ્ત્ર ખોલો, પાને પાને ના પાડી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો ખોલો, દરેક જગ્યાએ ના પાડે કે ગુણ લેવાય તો લેવા, બાકી અવગુણ ક્યારેય પણ લેવા નહીં. તમે જુઓ તો જીવાત્માઓના કલ્યાણ માટે આજે કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો હોય તો એ મોટા મોટા મંદિરો, નદી કિનારે મોટા મોટા આશ્રમો વગેરે ચલાવતા હોય છે. આજે તમે ગંગાજીને કિનારે જાઓ અને સરસ મજાના કોઈ સાધુ સંતના આશ્રમમાં ઉતરી અને ગંગાજીને કાંઠે સાધના કરો અને કોઈ હોટલમાં ઉતરીને સાધના કરો, એ બેયમાં ફેર પડે કે ન પડે? વાતાવરણ ઉપર એની અસર હોય. હોટલનું રજોગુણી અને તમોગુણી વાતાવરણ હોય, અને એ સાધુ કદાચ આપણને શાકબાટી બનાવીને જમાડતા હોય, પણ છતાંય તમામ સ્વાદ એની અંદર આવી જાય ને એ ભોજન જમ્યા પછી હૃદયમાં શાંતિના શેરડા પડે, મનના જે ગાઢ સંકલ્પ છે એ શાંત થઈ જાય. તો પવિત્ર સ્થળોએ આ મંદિરો ન હોય, આશ્રમ ન હોય તો આપણે જઈને કરીએ શું? તમે વિચારો જોઈએ. એટલે આ બધા સ્થાનને સાચવીને બેઠા છે આપણી સુગમતા માટે, આપણા કલ્યાણ માટે કથા, વાર્તા, ઉત્સવ, સમયા વગેરેના આયોજનો થતા હોય છે. હવે એ આયોજન થતા હોય તો બને તો તન મન ધનથી સેવા કરવી, બાકી નિંદા તો ક્યારેય. ઘણા કહેતા હોય કે રૂપિયા ભેગા કરવા માટે કરે છે, આમ કરે. હવે એ જે કરે એને જોવાનું. આપણે કારણ વગરના, માની લો કે હકીકતમાં રૂપિયા ભેગા કરતા હોય ને સાધુએ કદાચ માની લો ધન ન રખાય, અને આપણે કાયમ એમ કહીએ કે ભેગા કરે છે, એ આમ કરે છે, એનામાં સાધુતા નથી, તો એના જે કર્મ છે એ બધા ધોવાઈને સીધા આપણને લાગે. અને પહેલાં સાધુતા ન રાખે તો ચોખ્ખા થઈ જાય. લ્યો, કારણ કે એના કર્મ ધોવાનો ગ્રાસ પાછો બધો આપણે રાખ્યો હોય. માટે કારણ વગરની ક્યારેય પણ નિંદા ન કરવી. અને તમે જુઓ, માણસ છે એ ધ્યાન ભજન પ્રિય નથી, માણસ ઉત્સવ સમયા પ્રિય છે. મોટા મોટા ઉત્સવ સમયા થાય એ લાખો રૂપિયા ભેગા કરાવીને થાય નહીં. અને તમને કેટલું આ બાપાને આ ભૈલા કરે ત્યારે ખિસ્સામાં હાથ નાખીને થોડા ઘણા દીધા હોય, એ બધા પાસેથી માગીને મોટા મોટા ઉત્સવ સમયાઓ કરે. હવે એણે તો કંઈ બીજા કોઈ એવા કામ કરવાના, એને ક્યાં ઘરના કોઈ પ્રસંગો ઉકેલવાના છે? પણ છતાંય તમામ જીવાત્માઓ ઉત્સવ સમયાના મહારાજે વખાણા કે એના માધ્યમથી અંતકાળે ઉત્સવ સમય યાદ આવે, એને યોગ સાધુ સંતો યાદ આવે, ભગવાનની મૂર્તિ યાદ આવે, તો એ જીવનું કલ્યાણ થાય. તો આ પરંપરાને જાળવી રાખવા માટે પણ ઉત્સવ સમયા વગેરે થતું હોય છે. તો થાય તો સેવા કરવી, પગે લગાય તો લાગવું, નહીતર કંઈ નહીં. પણ નિંદા તો ક્યારેય પણ ન કરવી. અને જે સાચા સત્પુરુષો છે તો એના પગલે તીર્થોને પણ નવું તીર્થત્વ પ્રાપ્ત થાય છે. તીર્થસ્થાનની શોભા સાધુ પુરુષો છે. ગંગાજીના કિનારે 15 રાજકારણી ઊભા હોય એ સારું લાગે? 15 સાધુ લાઈનમાં ઊભા હોય એ સારું લાગે? એ સાધુ સંતો ત્યાં બેઠા હોય, ધ્યાન ભજન વગેરે કરતા હોય, તો એ તીર્થની ધરોહર છે. આજે તમે હિમાલયની અંદર જાઓ, કેટલા કેટલા વિકટ સ્થાનો છે. તો એ આ બધા સ્થાનોની અંદર આપણે જઈએ તો એ કેટલાય ધૂસાન ધાબળા ઓઢીને જઈએ છીએ. અને એ સાધુ સંતો વર્ષોથી એણે પોતાની યુવાની, પોતાનું બુઢ્ઢા પણ ત્યાં ને ત્યાં જ ઓગાળી નાખ્યું છે. એને આપણી પાસેથી કોઈ સ્વાર્થ નથી. ત્યાં બેસીને અલખની આરાધના કરે, કોઈ તીર્થયાત્રાળુ આવે તો એને ઉતારા આપે, એની સેવા શુશ્રૂષા કરે, એને એ સ્થાનનો મહિમા સમજાવે.
તો આ નિસ્વાર્થ ભાવે એ સેવા કરે છે. અને કોઈને એમ થતું હોય કે પોતાના માટે રૂપિયા ભેગા કરતા હોય તો એ જાશે ત્યારે એને સાથે બંધાવવાનું છે કોઈ? એની સંસ્થાની અંદર રહેવાના છે, લોકહિતના કાર્યો એના દ્વારા થવાના છે. પણ આ બધા હિમાલયના વિકટ ઠેકાણા તો એની અંદર રહી અને એ મહાપુરુષો કષ્ટ વેઠીને પણ આ સ્થાનોને જીવંત રાખ્યા છે. ત્યાં કોઈ ના રહેતું હોત તો આપણને કઈ કઈ વસ્તુ ક્યાં છે? આપણે બદ્રીનારાયણની અંદર જઈએ તો અનેક પ્રકારના મંદિરો છે. તો વસુધારા જાઓ તો એ પણ એટલું બધું કઠણ છે. આપણે ગણેશ ગુફા, સરસ્વતી મંદિર બધી જગ્યાએ જતા હોઈએ છીએ તો એટલી બધી ઠંડી હોય, એટલા બધા શ્વાસ ચડે એવી સ્થિતિ, અને છતાં એ લોકો વર્ષોથી ત્યાં રહે છે. શતોપથ જ્યારે જવામાં આવે, જે લોકો ગયા છે એ કહે છે કે જ્યાંથી પાંડવો સ્વર્ગારોહિણી ગયેલા તો એ સ્થાનની અંદર કેટલું બધું દૂર છે કે ત્યાં કોઈ ભાગ્યશાળી આત્માઓ જ જઈ શકે છે. તો એ સ્થાનની અંદર પણ ગુરુ શિષ્ય બે વર્ષોથી રહે છે. કોઈ જાય તો ત્યાં તો કાંઈ રહેવાના મકાન તો એવું કાંઈ હોય નહીં, એટલે ઊંડી ગુફાઓ છે. તો એ ગુફાની અંદર એણે સુરક્ષિત રીતે કેવી રીતે લઈ ગયા હશે, એણે ગાદલા ગોદડાની વ્યવસ્થા ત્યાં રાખી છે કે કોઈ વ્યક્તિ આવે અને હવે ત્યાંથી આવ્યો હોય ને કદાચ એને ઠંડી ચડે તો એના માટે ત્યાં એક ગરમ ઉકાળા, બીજું ત્રીજું એ બધું ભેગું કરીને જ્યાં ઉપરથી સતત બરફનો વરસાદ થાય તો એની અંદર રહી અને આ તીર્થોના જતન માટે, આગંતુકોના સ્વાગત માટે, એની સુખાકારી માટે એ ત્યાં રહે છે. નહીંતર એવું કાંઈ કદાચ ગાદલા ગોદડા ન રાખે ને ત્યાં બેઠા બેઠા ભજન કરે, તમે જાઓ એટલે કે ભાઈ કાંઈ વ્યવસ્થા નથી તો. અને એ લોકો કદાચ રૂપિયા ભેગા કરે તો એનાથી 50-100 કિલોમીટર સુધી તો ક્યાંય દુકાન નથી. એ ભેગા કરીને કરે શું? તમે વિચારો તો કરે. એણે એની જાતને જોખમમાં એને કેટલો બધો શ્રદ્ધા અને વિશ્વાસ હશે કે એ વ્યક્તિને કાંઈ પણ થાય તો એનો અગ્નિ સંસ્કાર કરનારું ત્યાં કોઈ નથી, એને કોઈ પણ શારીરિક પીડા થાય તો ત્યાં કોઈ ડૉક્ટરો વગેરેની વ્યવસ્થા નથી. ડૉક્ટર ત્યાં પહોંચે ત્યારે પહેલાં ત્યાંનું પૂરું થઈ જાય, અને ત્યાં પહોંચતા સતત ચાલે તો 3-4 દિવસ લાગે. હવે એમાં જવું કેમ? કોઈ રસ્તો નહીં, કોઈ કેડી નહીં, એકલા જવાય નહીં. ત્યાંના ભોમિયા એને સાથે લીધા હોય, સાથે લગીજ મેન, આપણે સામાન ઉપાડી ના શકીએ, શ્વાસ એટલો ચડતો હોય. તો આવા સ્થાનની અંદર જે લોકો રહેતા હોય તો એને ધન્યવાદ આપવા પડે કે આણે ભારતના આવા પવિત્ર તીર્થ સ્થાનોને જાગતા રાખ્યા છે. આપણે ત્યાં જઈએ એટલે આજુબાજુની બધી ઓળખાણ આપણને કરાવે, નહીંતર કોણ કરાવે? કઈ જગ્યાએ કયું સરોવર? હિમાલયમાં તો કેટલાય તળાવો ને સરોવરો ને ઝરણાઓ હોય, ખબર કેમ પડે? પણ આ બધા એની આપણને ઓળખાણ કરાવે છે. તો આવા જે મહાપુરુષો છે એની ક્યારેય પણ નિંદા ન કરવી. વળી ભગવાને એવું કહ્યું કે સાધુ છે એ તો મારું હૃદય છે, એને જે નિંદે તો એને યમરાજા પણ ધિક્કારે છે, એને દુખવે ભગવાન દુખાય. કારણ કે પારકા જીવના હિત માટે એ અપમાનો સહન કરે, અજ્ઞાની જીવથી અપાતા કષ્ટોને સહન કરે અને જીવને ભગવાન ઓળખાવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે કલ્યાણના દાતા તો ભગવાન અને સાધુ બે જ છે. સાધનો ઘણા બધા છે પણ આપણને એ રસ્તે ચડાવનારા પરમાત્મા અને સાધુ બે જ છે. એના સમાગમે કરી અને જીવ ઉર્ધ્વગતિને પામે, એમ જ એની નિંદાએ કરીને જીવ અધોગતિને પણ પામે છે. માટે યોગ્ય લાગે તો પગે લાગવું, પણ નિંદા તો ક્યારેય કરવી જ નહીં. અને હમણાં મેં કહ્યું એમ કે ભગવા કપડાને જ સાધુ કહેવાય એવું નથી. સફેદ વસ્ત્રોમાં પણ સાધુ હોય, સજ્જન હોય તો એની નિંદાએ ક્યારેય ન કરવી. આપણે એવી સાધુતા ન રાખી શકીએ, આપણે એવા નિયમ ધર્મ ન રાખી શકીએ, એટલે એને નીચા પાડવા માટે થઈ અને એની નિંદા કરવી એ બહુ મોટું પાપ છે. વળી અત્યારે પણ એવા ઘણા બધા સફેદ કપડામાં હરિભક્તો હોય કે જે સાધુ જેવું જીવન જીવતા હોય, એવા સજ્જન પુરુષો હોય. હવે આપણે એને ઓળખતા ન હોઈએ, એના કાર્યને જોયા જાણ્યા વિના દુનિયા પ્રશંસા કરે તો આપણે દ્વેષભાવથી એની નિંદા કરતા હોઈએ, તો ક્યારેય પણ નિંદા ન કરવી. પર્વતભાઈ છે એ સાધુ છે કે ગૃહસ્થ છે? સાધુ છે. કારણ કે એ લોકોને જીવન ખાલી શરીર ગૃહસ્થ અને મન. શિવલાલભાઈ છે તો એના માટે સંતો એવું કહે છે કે તનડું ગૃહસ્થ
મનડું છે ત્યાગી, લાખો પતિ તોય નહીં દ્રવ્ય રાગી. આજે સાધુને દ્રવ્યમાં રાગ હોય, એને બદલે દમદમ સાહેબીની વચ્ચે ઉછરનારા આ ઉમરાવ કુટુંબના નબીરા એવા શિવલાલભાઈને રૂપિયા સાથે કોઈ લેના દેના, ખાલી શરીર જ ગૃહસ્થ. અને એ પણ ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજે ના પાડી એટલે, નહીંતર એને તો સાધુ જ થવું હતું. તો જેનું મન સાધુ, ખાલી તન સાધુ થાય એ નકામું છે. ખાલી તનને માથાને મુંડે કરીને કાંઈ સાધુ થવાતું નથી, પણ મનને મૂંડવું પડે. મનને મૂંડવું એટલે શું? મન ઉપર થોડા વાળ ઉગેલા છે, હા ઉગેલા છે. અનેક પ્રકારની આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ ઘણા બધા ઉગેલા છે. તો એ બધું જ્યારે નીકળે ત્યારે આપણામાં સાચી સાધુતા આવે છે. માટે કોઈ પણ આશ્રમમાં હોય અને કોઈ પણ હોય તો એ સાધુ છે. પર્વતભાઈ જો સાધુ ન હોય અને એક એ સામાન્ય ગૃહસ્થ જ હોય તો એના ખેતરમાં એના પગલે પવિત્ર થવા માટે 68 તીર્થ ન આવે. કેમ આપણા ઘેર નથી આવતા? પણ એ માત્ર આપણી દ્રષ્ટિએ સંસારી છે, બાકી એનું જીવન છે એ સાધુ જેવું છે. પરોક્ષની અંદર પણ અનેક એવા ભક્તો થયા છે, સ્ત્રીઓમાં, પુરુષોમાં, કે જેણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રેષ્ઠ સાધુતા દાખવી છે. તો એની નિંદા ક્યારેય પણ ન કરવી. વળી આ સમાજની સેવા કરનારા હોય તો એ પણ સાધુ છે, એ સજ્જન છે, તો એની નિંદા પણ ક્યારે ન કરવી. તમે સમાજને મદદરૂપ ના થઈ શકો તો કાંઈ નહીં, પણ જે સમાજને મદદરૂપ થાય છે એને પગ ઝાલીને પછાડવાનો પ્રયાસ ક્યારેય પણ ન કરવો. આ 6 નામ લખાય એનો મતલબ એવો ને 6 સિવાય બીજાની નિંદા કરી શકાય, આમાં બધા જ આવી ગયા. જે દેશની સેવા કરનારા હોય તો એની નિંદા પણ ક્યારેય. તમે તમારા દીકરાઓનું સમર્પણ ન કરો તો કાંઈ નહીં, જે કરે છે એનો પાડ માનો, કે જેને કારણે આજે આપણે શાંતિથી બેસી અને માળા ફેરવીએ છીએ. અત્યારે 0 તાપમાન હશે, અહીંયા આટલી ઠંડી છે તો ત્યાં શું હશે? તો એની વચ્ચે રહી 24 કલાક ઉજાગરા કરીને, શરીરને કષ્ટ આપીને, પરિવારથી આખી જિંદગી અલગ રહીને, પરિવારથી અલગ રહેવું કોને ગમે? કોઈ માનતો હોય રૂપિયા માટે તો પેટ તો તોય ભરાઈ જાય, અને કોઈ એવા ઊંચા પગાર ધોરણો હોતા નથી, પણ છતાંય દિલની અંદર દેશદાજ હોય. તો એવા દેશપ્રેમીઓ આ દેશની સરહદોનું રક્ષણ કરતા હોય, જતન કરતા હોય, તો એવા કોઈ પણ દેશભક્ત હોય એની નિંદા ક્યારેય ન કરવી. રાજકારણની અંદર કોઈ દેશભક્ત ન હોય એવું નથી. અમુક ન પણ હોય ને અમુક નિસ્વાર્થ સિદ્ધ કરતા હોય, ઘણા બધા પ્રકારે હોય, પણ છતાં આપણે કોઈના વિશે જોયા જાણ્યા વગરની નિંદા કોઈ દિવસ ન કરવી. તો એનું પાપ છે એ આપણને લાગે છે. તો આ વાત આવી કોની? કોની વાત આવી? અરે નિંદાની વાત નહીં, કેટલા જણની નિંદા ન કરવી? 6 વ્યક્તિની. કોના કોના નામ આવ્યા? દેવતા, પછી વિપ્ર, તીર્થ, પછી સતી કહેતા સાધ્વી, પછી કોનું નામ આવ્યું? સાધ્વી નહીં, સંત. પતિવ્રતા અને સાધ્વી બે એક જ કહેવાય. તમે મન અહીંયા રાખતા નથી. મને એમ થાય કે એક એક વસ્તુ ઉપર આટલું બધું ધ્યાન દઈને આટલું વિવેચન કરું તોય તમને નથી ખબર પડતી કે શું આવ્યું. તો તમે શિક્ષાપત્રી સવારે વાંચો ત્યાંની તો ખબર જ ક્યાંથી હોય કે શું આવ્યું એમ. અને ખબર ન હોય તો પડે કેવી રીતે? 1 વર્ષથી તમે કથામાં નહોતા આવતા, એટલે ઘરે તમે શું સાંભળતા હશો એનો અંદાજ તો આના ઉપરથી નીકળે. એટલે બધી ટેવ જતી રહી. 18 વર્ષનું મહેનત એના ઉપર પાણી તરત ફરી જાય. પણ છોકરાઓ જ્યારે નાના હોય ને ત્યારે મા બાપની જવાબદારી હોય, પછી એ કાયમ 5 વર્ષના ન રહે, એની મેળે મોટા થાય, અને મોટા થાય ને પછી છોકરા માથે મા બાપની જવાબદારી આવે. કાયમ કંઈ એની માથે ને માથે ન રાખવાની હોય. તમારે કોઈથી મોટું જ નહીં થવાનું. તમને એવું લાગે કે જે અમે નાના છીએ, ત્યાં બીજે દી કોક આવે ફલાણા બા ગુજરી ગયા, તો નાના ગુજરી ગયા આમના કંઈ સમજાણ્યા વગરના. માટે થોડુંક
ધ્યાન, થોડુંક લક્ષ આપવું. બહાર બધા લાઈવ સાંભળે છે એને કહું છું કે તમે સામે બેઠેલા જો ગાફલાઈ આવી જતી હોય તમારા મન, ક્યારેક ચૂકાઈ જતું હોય, તો બહારવાળા તો શાક સુધારતા જાય, કપડાને ધોકા મારતા જાય ને બાજુમાં મોબાઈલ પડ્યો હોય, કીધું હોય કાંઈ ને સમજે કાંઈ. પણ કથા જ્યારે સાંભળવી ત્યારે ભલે તમે કામકાજ કરો, પ્રવૃત્તિ કરો, પણ એ તમારા કામકાજ છે ને એ રૂટિનવાળા હોય છે, એમાં તમારે માઇન્ડ દોડાવવાના હોતા નથી. તો કથા સાંભળતા સાંભળતા મગજ છે એ અહીંયા રાખવા. તો આવે છે નિંદાની વાત. હવે એક જ અંગ છેલ્લું બાકી રહ્યું છે, વેદાનામ, એટલે વેદ કહેતા સત્શાસ્ત્રો. તો એની નિંદા ક્યારેય પણ ન કરવી. પહેલી વાત તો એ કે આધ્યાત્મિક માર્ગ છે એ વિશ્વાસનો માર્ગ છે, અને ભૌતિક માર્ગ છે એ સાબિતીનો માર્ગ છે. તો આધ્યાત્મિક માર્ગે કોણ ચાલી શકે? જે શ્રદ્ધાળુ હોય, જે અતિ વિશ્વાસુ હોય એ જ ચાલી શકે. અને શ્રદ્ધા અને વિશ્વાસવાળો હોય એને જ આસ્તિક કહેવાય. પણ જેને આધ્યાત્મિક માર્ગમાં કોઈ પ્રકારનો વિશ્વાસ નથી એને નાસ્તિક કહેવાય છે. તો શાસ્ત્રની અંદર મહારાજે કોનું નામ લખ્યું? વેદનું. તો પહેલાં મહારાજે વેદને શા માટે યાદ કર્યા? તો વેદ છે એ ભગવાનની પરાવાણી છે, અને આદિ અનાદિનું શાસ્ત્ર વેદ છે. વળી ભારતીય સંસ્કૃતિનો જેને આધાર સ્તંભ કહેવામાં આવે છે. આ ઉપરાંત ઉપનિષદ હોય, ગીતા હોય, ભાગવત હોય, બ્રહ્મસૂત્રો હોય, તો એ બધા પણ ભારતીય સંસ્કૃતિના પાયા છે. બીજા દુનિયાની અંદર ઘણા બધા ધર્મો છે, અને એ ધર્મના ઘણા બધા ધર્મશાસ્ત્રો પણ છે, પણ એમાં વેદ છે એક અદ્વિતીય શાસ્ત્ર છે. કોઈ પણ સંપ્રદાયની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થાય ત્યારે એ નક્કી કરવામાં આવે કે આ સંપ્રદાય વૈદિક છે કે નહીં. વૈદિક એટલે શું? તો એણે વેદ મર્યાદા પ્રમાણે પોતાના સંપ્રદાયના સિદ્ધાંતો નક્કી કર્યા છે કે નહીં. જો વેદના આધાર વિનાના હોય તો એ પાંગળો સંપ્રદાય કહેવાય. પણ વૈદિક સિદ્ધાંતોને જો સન્માન આપ્યું હોય અને એને જોઈન્ટ કર્યા હોય તો એને વૈદિક સંપ્રદાય કહેવાય. બીજા પણ ઘણા ધર્મશાસ્ત્રો છે. ઘણા કહેતા હોય કે ભાઈ બાઇબલ જેવું કોઈ શાસ્ત્ર નહીં, કુરાન જેવું કોઈ શાસ્ત્ર નહીં. બધાને પોતપોતાના શાસ્ત્રો પ્રત્યે પૂજ્યભાવ હોય, પણ કુરાન, બાઇબલ અને વેદ એમાં બહુ મોટો તફાવત છે. બાઇબલ છે ને એને ગમે ત્યારે પુસ્તકની જેમ વાંચી શકાય. માની લો કે વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, તો આપણે એને ગમે ત્યારે, શિક્ષાપત્રી છે, તો એને પવિત્રપણે મર્યાદામાં રહી અને એને આપણે વાંચી શકીએ. કોઈ પણ 4 વર્ણ કે 4 આશ્રમની વ્યક્તિ હોય તો એનો અભ્યાસ કરી શકે છે. પણ વેદ છે એ એવી રીતે વાંચી શકાતા નથી. વેદની મર્યાદાઓ હોય છે. ત્વષ્ટા ઋષિના વેદ મંત્રોના ઉચ્ચારણમાં ખાલી એક જ માત્રાનો ફેર પડ્યો તો ઇન્દ્રને મારે એવા પુત્ર માટે યજ્ઞ થતો હતો, પણ ભૂલ થઈ તો ઇન્દ્રના હાથે મરે એવો પુત્ર જન્મો. આ વેદની શક્તિ છે. વેદની અંદર મંત્ર વિજ્ઞાન છે. વેદમાં પરમાત્માની ખૂબ દ્રઢ ઉપાસના ઊંડે ઊંડે પડેલી છે. આખો વેદ છે એ ઉપાસના શાસ્ત્ર છે, પણ આપણને એની ખબર નથી. 8 સત્શાસ્ત્રમાં મહારાજે આને માન્ય રાખ્યા છે. તો વેદ મંત્રોના જ્યારે ઉચ્ચારણો થતા હોય ત્યારે આમ તમે જુઓ તો આખું બ્રહ્માંડ વાઇબ્રેટ થતું હોય એવું આપણને લાગે. તમે યજ્ઞ યાગાદિકમાં જુઓ છો ને, છેલ્લે વૈદિક મંત્રો બોલાય જ્યારે બીડું હોમવાનું હોય ત્યારે બ્રાહ્મણો એકદમ આમ લાલ ચોળ થઈને આમ એકદમ એટલા બધા શુરવીરતાથી એ મંત્રો બોલતા હોય ને આમ ધાણી ફૂટે એમ મંત્ર નીકળતા હોય. આપણે તો સાંભળવામાં પાછળ રહી જઈએ, સમજવાની તો વાત જ ક્યાં રહી. તો આવું એ ઉપાસના શાસ્ત્ર વેદ છે. વેદ અતિ તાકાતવાળું છે, પણ વેદને સારી રીતે જાણવા હોય કે આ શું છે તો આપણે ભારતીય સંસ્કૃતિમાં ઊંડું ઉતરવું પડે. બાકી એમને એમ કાંઈ સમજાતું નથી. તો વેદની નિંદા નહીં, પણ બીજા કોઈ શાસ્ત્રોની પણ ક્યારેય નિંદા ન કરવી. તમામ ધર્મની અંદર પોતપોતાના જે ધર્મશાસ્ત્રો હોય
એ હંમેશા સત્ય જ રસ્તો બતાવતા હોય, પણ જ્યારે એને સમજવામાં માણસનું મગજ, માણસની બુદ્ધિ જ્યારે ટૂંકી પડે ત્યારે પછી માણસ શાસ્ત્રને ખોટા બતાવે. હકીકતમાં પોતાનામાં સમજવાની કેપેસિટી નથી, પણ માણસ ક્યારેય પોતાનો વાંક તો કાઢતો નથી, એટલે પછી શાસ્ત્રોને ખોટા ઠેરાવે કે આવું હોય જ નહીં. માટે કોઈ પણ શાસ્ત્ર હોય, ક્રિશ્ચિયન ધર્મનું ધર્મશાસ્ત્ર બાઇબલ જે વિશ્વની અંદર બધાય પ્રસિદ્ધ છે, એ જ રીતે ઇસ્લામ ધર્મનું કુરાને શરીફ, એ જ રીતે શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહેબ, આ બધા જે શાસ્ત્રો હશે તો એ તમામ શાસ્ત્રોનો જ્યારે આપણે સરવાળો માંડીશું, તમામ શાસ્ત્રનો જ્યારે અર્ક કાઢીશું, તો આ બધા જે શાસ્ત્રો છે એ એક જ રસ્તો આપણને બતાવે છે. જે શાસ્ત્ર હોય એનો તમે અભ્યાસ કરો તો એ શાસ્ત્રની અંદર બધાય લખ્યું હશે કે હિંસા ન કરવી, ખોટું ન બોલવું, દારૂ માંસનું ભક્ષણ ક્યારેય પણ ન કરવું, કોઈની નિંદા ટીકા ક્યારેય પણ ન કરવી. આ બધી વાતો એની અંદર બતાવેલી છે. ઇસ્લામ ધર્મની અંદર કુરાન છે તો એની અંદર બધીના કોઈનું વ્યાજ લેવાની પણ ના પાડી છે. એટલે બધા શાસ્ત્રો છે એ આપણને રસ્તો ખૂબ સારો બતાવે છે, પણ આપણામાં એને સમજવાની કેપેસિટી નથી. એટલે દોષ આપણો છે, શાસ્ત્રનો દોષ નથી. આપણે ક્યારેય આપણે જિંદગીના અગત્યના દિવસોએ શાસ્ત્રોને સમજવા માટે કાઢ્યા જ નથી. આપણે સંસારને સમજવામાં જિંદગી પૂરી થઈ જાય, પણ છતાંય એનો ઉકેલ આવતો નથી. એટલે શાસ્ત્રો વાંચવાનો ક્યાં સમય છે? તમારે કોઈના ઘરે છે વેદ, તમે વિચારો જોઈએ. પછી કોઈના ઘરે ન હોય ને એટલે શું કરે? છોકરાનું નામ પાડે વેદ, વેદાંત. એટલે કોઈ પૂછે કે તમારા ઘરે વેદ છે? તો કે હા, મારો બાબો જ છે. પછી એ વેદને શું કરવાનો? એ તમારી સેવા કરે જ સારું, અમને શું કામ લાગવાનું કહો જોઈએ. પણ મહારાજે પણ આ વેદને માન્ય રાખ્યા છે અને વારંવાર યાદ કર્યા. વચનામૃતોની અંદર પણ જ્યાં જ્યાં પ્રમાણો આપવા ઘટા ત્યાં મહારાજે વેદની ઋચાઓને યાદ કરી છે. અને તમામ શાસ્ત્રોની અંદર પણ વેદને વણી લેવામાં આવ્યા છે. માટે કોઈ પણ સંપ્રદાયનું શાસ્ત્ર હોય એની પણ ક્યારેય નિંદા ન કરવી. આપણને આપણું મુબારક, જેને જ્યાં સારું લાગે એને એ મુબારક. માટે શાસ્ત્ર છે એ આપણો ષડંગી સંપ્રદાય કહેવાય ને, તો એ ષડંગી સંપ્રદાયનું એક અંગ છે. માટે કોઈ દિવસ એની નિંદા ન કરવી. ઘણી વખત અંદર એવી વાત આવતી હોય કે આપણને કોષ ગળવા જેવું લાગે, પણ એ વખતે આપણી સમજવાની સ્થિતિ ન હોય એટલે આપણને ન સમજાય. પણ એની અંદર ઋષિમુનિઓએ કોઠા બોરા ખાઈને, ટાઢ તડકા વેઠીને, એ સળી જે આવે પેલા દાબડાની અણીવાળી, એ સળી લઈ અને લીલા પાંદડાઓ ઉપર એ કાણા છિદ્રો પાડી પાડીને એક એક અક્ષર લખો હોય. અને આવા મોટા મોટા તોતિંગ શાસ્ત્રો જો એના દ્વારા બન્યા હોય તો એની અંદર ખોટું શા માટે લખે? છાપામાં છપાવે એ કદાચ ખોટું છપાવે, પણ શાસ્ત્ર ક્યારેય પણ ખોટું હોતું નથી. માટે ન સમજાય તેમ માનવું કે મારી ભૂલ છે, પણ શાસ્ત્રનો કોઈ દોષ નથી. માટે થાય તો શાસ્ત્રનો અભ્યાસ કરવો, પણ એનો અભ્યાસ કરતાં કરતાં ખોટી શંકા કુશંકા કરીને એની નિંદા ન કરવી. દરેક શાસ્ત્રો છે એ મનુષ્યના ભલા માટે જ લખાયા હોય છે. માણસ જો વિચાર કરે તો મહારાજે કહ્યું ને કે નિંદા ન કરવી, તો એના મોટા ભાગનો સમય લગભગ નિંદા ટીકામાં જાય. એ વાતની વાતમાં બોલે કે મારે સમય નથી. હવે આટલું બોલ્યા પછી 10-15 મિનિટ ગામ ગપ્પા મારે, પછી કે ચાલો મારે ઉતાવળ છે, મારે ક્યાં નવરેશ છે. તો આ 15 મિનિટ ભાગવત વાંચ્યું તમે હિસાબ કરો. તમારા 24 કલાકની અંદર હિસાબ કરો તો તમે બહુ સારા ભક્ત છો એની કોઈ ના નહીં, પણ એકાદો કલાક તો ગામ ગપ્પામાં 24 કલાકમાંથી જતો જ હોય અને બિલકુલ કારણ વગરના હોય. બીજાની ત્રીજાની માગી અને ઉપાધિઓ લઈ લઈને પહેલાં આમ છે ને પહેલાં આમ છે, એ નિંદા અને કુથલીમાં જ માણસનો સમય જાય. તમે જુઓ કથામાં બેઠા બેઠા એવા મસ્ત ઝોલા આવે, પણ નિંદા ટીકા થતી હોય તો ખાય છે કોઈ ઝોલા? અહીંયા નહીં, મંદિરમાં નહીં, કોઈ ઓટલે પેટલા તમે નજર કરીને જોઈ લેજો કે નિંદા ટીકા ચાલતી હતી ને એમાં 2-3 દાદા કે માજીઓ ઊંઘી ગયા હતા. એમ ક્યારેય નહીં, બધા પડકારા
કરતા હોય, ન બોલાતું હોય, શરીર વાઇબ્રેટ થતા હોય ને તોય પડકારા કરતા હોય. એટલે નિંદા રસ જ એવો છે. ગ્રામ્ય વાર્તા માણસને જન્મ જન્મથી ફાવી ગયેલી છે ને ગુણાતીતાનંદ સ્વામી કે આ તો નવો આદર છે. એટલે નિંદા કરતા હોય ને ત્યારે ઘરના બધાય કામ પડ્યા રહે. અને કથા સાંભળવાનું થાય તો કે અમારે સમય જ મળતો નથી. તમે કથા બહુ સારી વાંચો, પણ હવે અમારે પાછો સંસાર લઈને બેઠા એટલે કંઈક સમય મળે તો થાય ને, પણ નિંદા કરવાની હોય ત્યાં તો ચોંટડુક થઈને બેસી ગયા હોય, ઊભા હોય, માથે વજન હોય તોય વજન ન લાગે અને નિંદા કુથલી કર્યા જ કરે. ભગવાનના ચરિત્રો જાણવામાં રસ નહીં, એટલું બધાયની આઘી પાછી જાણવામાં રસ. માટે ભગવાનના ભક્તની ભૂલ છે કારણ વગરના કર્મ બિલકુલ બાંધવા નહીં.